હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અજય કલસરિયા. સ્વાગત છે તમારું આ વિડીયોમાં. તો જેમ કે આપણે બધા જાણીએ છીએ, પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી આવી ગઈ છે, જાહેરાત થઈ ચૂકી છે, ફોર્મ ભરાવાના ચાલુ થઈ જશે. પીએસઆઈ ની ઓલમોસ્ટ 900 જેટલી સંખ્યામાં ભરતી છે અને કોન્સ્ટેબલની 12,000 જેટલી. તો આ એક આપણા માટે ખૂબ જ સુવર્ણ તક કહેવાય ને, વિદ્યાર્થી માટે જે તૈયારી કરતા હોય એના માટે એક સુવર્ણ તક જાહેર થઈ શકે છે. બરાબર છે, તો સાબિત થઈ શકે છે. તો હવે આપણે જોવાના છીએ કે ભાઈ, જો આ વિડીયો મેં બહુ વિચારી તમારા બધા જ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન મળે એ રીતે મેં બનાવેલો છે. તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો. બરાબર છે, કઈ કઈ બાબતને આપણે ધ્યાનમાં લેવાની છે. અને ખાસ કરીને આ વિડીયો જે વિદ્યાર્થીઓ, જેમ કે આપણે કોન્સ્ટેબલનું આજે રિઝલ્ટ કાલે આવી ગયું છે, બરાબર છે, તો એના માટે પણ છે કે જે વિદ્યાર્થીઓ પાસ નથી થયા, ફેલ થયા, એનું શું કારણ હોઈ શકે છે અને એ લોકોને ક્યાં મહેનત કરવાની જરૂર પડી શકે છે. બરાબર છે, અને ખાસ આપણે મેથ્સ અને રીઝનિંગ ભણાવીએ છીએ, તો આપણે એના ઉપર વધારે સેન્ટર રાખી, ફોકસ રાખી અને આગળ વધીશું આ વિડીયોમાં. તો સૌપ્રથમ વાત કરીએ આપણે કે ભાઈ, જો તમે મારો વિડીયો જોવો છો, બરાબર છે, તો તમે મારા ઉપર ભરોસો શું કામ કરવાનો, મારી કોઈ પણ વાત ઉપર? ના તો હું કોઈ ફેમસ ટીચર છું, બરાબર છે, ના તો મને કોઈ ઓળખે છે. તો તમે તમારો આ જે ગોલ્ડન પીરિયડ, સમય કહેવાય ને, ગોલ્ડન ટાઈમ, એ તમે મારા ઉપર શું કામ આપો અથવા મારો વિડીયો શું કામ જો? તો એના માટે હું તમને કહીશ કે ભાઈ, આ આપણી ચેનલ છે, જે તમે જોઈ શકો છો યુટ્યુબ પર જઈને. બરાબર છે, મેં રેવન્યુ તલાટી અથવા તો ડીવાયએસઓ ની જે મેં એક્ઝામ ગઈ થોડોક ટાઈમ પહેલા જ, બરાબર છે, તો આ એક્ઝામમાં તમે જોઈ શકો છો મેં ઓલમોસ્ટ 4-6 મોક મેથ્સ અને રીઝનિંગ માટે લીધેલી હતી. 6 થી 7 મોક. બરાબર છે, કે ભાઈ કઈ રીતનું પેપર, જો મેં અહીંયા પણ કીધું હતું કઈ રીતનું પેપર આવવું શકે, એ પણ તમે એકવાર ચેક કરી લેજો. તમે જોઈ શકો છો કે ભાઈ, જ્યારે ડીવાયએસઓ નું પેપર લેવાનું ત્યારે મેં 4 મોક પૂરી કરેલી હતી. તો એ 4 મોકમાંથી જ ડીવાયએસઓ નું જે 30 માર્કનું મેથ્સ રીઝનિંગ પૂછાણું, એમાંથી 12 થી 15 માર્કના પ્રશ્નો એ 4 મોકમાંથી જ પૂછાયેલા છે. અને એવું પણ નથી કે કોઈ આડાવાળા પ્રશ્નો, ફક્ત રકમમાં ચેન્જ છે અથવા તો કોઈ નાનો મોટો ફેરફાર છે રકમમાં, બસ એટલું જ. તો આટલા ઉપરથી તમે જાણી શકો છો કે ભાઈ, આપણી પાસે ભલે કોઈ નામ નથી અથવા તો કોઈ ફેમસ પેલું સુવિધા નથી ડિજિટલ, પણ આપણી પાસે નોલેજ તો છે અને એ નોલેજનો તમે ભરપૂર ફાયદો ઉઠાવી શકો છો. બરાબર, આ છે શોર્ટ સિરીઝ. મેં રેવન્યુ તલાટીના ટાઈમે પણ ઓલમોસ્ટ 10 જેટલા ક્વેશ્ચન કરાવેલા હતા અને એ 10 ક્વેશ્ચનમાંથી 2 થી 3 પ્રશ્નો ડીવાયએસઓમાં એમાંથી પણ પૂછાયેલા છે. એક નાનું એવું ઉદાહરણ તમને એક્ઝામ્પલ આપી દઉં કે ભાઈ, જો એક આ ક્વેશ્ચન છે ડીવાયએસઓમાં 182 નંબરનો છે. એ આ પ્રકારનો પ્રશ્ન છે, સમય અને કાર્યનો ચેપ્ટર છે અને 10 થી 10 કલાકમાં પૂરો કરે અને બીજો 15 કલાકમાં પૂરો કરે, તો બંને સાથે મળીને કેટલા કલાકમાં લખી શકીએ, આવું કંઈક પ્રશ્ન છે. તો આ જ પ્રકારના પ્રશ્ન મોક ટેસ્ટ નંબર 2 ક્વેશ્ચન નંબર 7 માં આપણે કરાવેલો હતો, મોક ટેસ્ટ નંબર 3 ક્વેશ્ચન નંબર 2 માં પણ કરાવેલો હતો. અને સાથે સાથે પીવાયક્યુ શોર્ટ સિરીઝ, આપણે જે મેં તમને કીધું હમણાં એમ શોર્ટ સિરીઝ ચાલુ કરી હતી, એમાંથી ક્વેશ્ચન નંબર 4 પણ તમે જોઈ શકો છો. ભાઈ, જો નરેશ 12 દિવસમાં કામ પૂરું કરી છે અને વિજય 18 દિવસમાં કામ પૂરું છે, બંને સાથે મળીને કેટલા દિવસમાં કામ પૂરું કરશે? બંને ક્વેશ્ચનમાં ફક્ત રકમનો ફેરફાર છે, એકમાં 10 અને 15 છે, બરાબર છે, અને આપણા ક્વેશ્ચનમાં 12 અને 18 છે. કોન્સેપ્ટ બેઝ બંને સેમ જ છે. તો અહીંયાથી હું તમને કહીશ કે તમે મારા ઉપર એટલો ભરોસો તો રાખી શકો છો કે હું તમને જે કહેવા જઈ રહ્યો છું એ કોઈ ખોટી દિશામાં તમને દોરવા નહીં અથવા તો કોઈ પણ પ્રકારનું બીજી કોઈ બાબતમાં ધ્યાન રાખવાનું નહીં, પણ સીધે સીધું જે પરીક્ષાને હેતુલક્ષ્ય હશે એ જ આપણે અહીંયા વાત કરીશું. બરાબર છે, તો મારું કેવું છે કે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બધા પ્રશ્નોનો જવાબ તમને મળી જશે. સૌથી આજનો મારો પહેલો પ્રશ્ન છે કે ભાઈ, તમે તૈયારી શું કામ કરવા માંગો છો? જે વિદ્યાર્થીઓ પાસ નથી થયા અથવા તો જે વિદ્યાર્થીઓ નવા છે, એના માટે સૌથી પહેલો પ્રશ્ન, કેમ કે સરકારી નોકરીની તૈયારી કરવી એ કોઈ નાની અથવા તો ઈઝી સહેલી વાત નથી. બરાબર, ઈઝી વાત નથી. તો તમારી પાસે સૌથી પહેલું આ પ્રશ્નનો જવાબ તમે તમારા દિલને પૂછી લો, ભાઈ તમારે શું કામ તૈયારી કરવી છે? તો 3 પ્રકારના વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે. પહેલું કોણ? જે જાતે કરવા માંગતા હોય. બીજું, ઘરના અથવા તો
સગા સંબંધ, સમાજના ડરથી, સમાજના કહેવાથી, બરાબર છે. અને ત્રીજું, કોઈને જોઈને આવી ગયા હોય એકવાર અને પછી હવે અહીંયા ફસાઈ ગયા હોય, બરાબર છે. તો આ 3 પ્રકારના વિદ્યાર્થીઓમાં તમે પહેલા તો તમારી જાત દિલથી તમારે ખુદને પ્રશ્ન પૂછો કે ભાઈ તમે કઈ રીતે અહીંયા પહોંચ્યા છો, બરાબર. જો જાતે પહોંચ્યા હોય તો વેલ એન્ડ ગુડ, એને કોઈ પણ પ્રકારની મોટિવેશનની જરૂર નહીં પડે અથવા તો કોઈ પણ પ્રકારનું કંઈ અડચણ નહીં આવે પોતાની તૈયારીમાં. ઘરના અથવા સમાજના કહેવાથી અહીંયા પહોંચી ગયા છો, ઘરનાના કહેવાથી પહોંચી ગયા છો કે ભાઈ ઘરનાએ કીધું છે તૈયારી કરવાની છે અને એક્ઝામ પાસ કરવાની, તો એનાથી બેસ્ટ કંઈ ના હોય કે તમે તમારા ઘરનાનું એટલું માન રાખો છો, બરાબર છે. તો એ પણ વેલ એન્ડ ગુડ છે, તમારી ઈચ્છા નથી છતાં તમે ઘરનાના કહેવાથી અહીંયા પહોંચી ગયા છો. તો પહેલા કે તમે બહુ બેસ્ટ માણસ અને ઘરનાનું વિચારીને ચાલો છો, તો હવે તમે અહીંયા પહોંચી ગયા છો તો મારું એટલું કહેવાનું છે કે ભાઈ તૈયારી પણ કરી લો પૂરેપૂરી, બરાબર છે. એમાં કોઈ કચાશ ના રાખો, કરવાનું તો છે આજે નહીં તો કાલે. અને જો અત્યારે સમય વેડફશો, આ ગોલ્ડન તક છે, બરાબર છે. અત્યારે એવું કહેવા માંગશે ભાઈ ઘરને કીધું એટલે અહીંયા આવી ગયા પણ તૈયારી નથી કરવી, તો એ સમય તમારો વેસ્ટ જશે, તમારો જશે, ઘરનાનો જશે. અને થોડોક ટાઈમ વિચારો કે ભાઈ પાસ નહીં થાવ તો પછી શું, બરાબર છે. પછી કોઈને જોઈને આવી ગયા છે અને હવે તૈયારી અઘરી લાગે છે, તો પણ આ જગ્યા તમારા માટે બરાબર છે કે ભાઈ તમે એકવાર આવી ગયા છો તો હવે તમે એકવાર ટ્રાય કરી જુઓ, તમારું 100% આપી દીધું, બરાબર છે. કે ભાઈ શું છે તૈયારી કઈ રીતે કરવી અને કઈ રીતે આને આપણે ક્લિયર કરી શકીએ, બરાબર. ચાલો હવે મારું એવું માનવાનું છે કે ભાઈ આ આટલું તમને સમજાઈ ગયું, તમે આ જાતે પ્રશ્ન તમારી જાતે પૂછી લેજો ભાઈ કે ભાઈ શું કામ તમે અહીંયા તૈયારી કરવા માંગો છો, અને હવે આવી ગયા છો તો તમે કરી લો તૈયારી, બરાબર છે. હવે જોઈએ આપણે કે ભાઈ જો તૈયારી કરવા માટે તમારું શું જરૂરી છે. સૌથી પહેલું ડિસિપ્લિન, ડેડિકેશન. આ શબ્દ તમે બહુ સાંભળ્યા છે, બહુ યુઝ કર્યા છે, પણ એનો મતલબ સરખો તમને હું સમજાવું કે ભાઈ નિયમિતતા, ડેડિકેશન અને નિયમિતતા કહી શકો. નિયમિતતા કહો કે ભાઈ ડિસિપ્લિન કહો, કન્સિસ્ટન્સી કહો, આ બધા શબ્દો એકબીજાને સમાન કહી શકો છો. કે ભાઈ ચાલો કોઈ એક વિદ્યાર્થી છે, બરાબર છે, એ 7 દિવસ અઠવાડિયાના વાંચે છે અને એ 5 કલાક હરરોજ વાંચે છે, તો કેટલા થઈ ગયા, વીકના 35 કલાક થઈ ગઈ વાંચવાનું એનું, બરાબર છે. અને એક બીજો વિદ્યાર્થી છે જે થોડોક એવો આળસુ છે, એ 7 માંથી 4 દિવસ વાંચે છે. એક રવિવાર કાઢી નાખે છે ભાઈ એક ગુરુવારે કાઢી નાખે છે અને ક્યારેક ક્યારેક બીજા કોઈ દિવસ પણ આડો અવળો કાઢી નાખે છે. 2 દિવસ વાંચે, બુધવાર કાઢી નાખે, 2 દિવસ વાંચે, રવિવાર કાઢી નાખે, એવી રીતે સમજો. અને એ પણ 5 કલાક વાંચે છે, બરાબર છે. તો હવે અહીંયા બનશે શું કે ભાઈ એક ભાઈ 35 કલાક વાંચે છે, એક ભાઈ 20 કલાક વાંચે છે. હવે તમે જાતે વિચારો કે ભાઈ 35 કલાક વાળો આગળ વધશે કે 20 કલાક, બરાબર છે. તો તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ જે 35 કલાક વાંચતો હશે એને ટોપિક પણ ક્લિયર હશે, એને બધું યાદ પણ હશે, અને આ 20 કલાક વાળો છે જે દિવસે રજા રાખશે તે દિવસે કંઈક મોજ મસ્તી કરી લેશે, પોતાના એક ઝોનમાંથી બહાર જતો રહેશે, તો એને જે ટોપિક વાંચેલા હશે પહેલા આગલા દિવસે એ પણ થોડાક ભૂલાઈ શકે છે, બરાબર છે. તો નિયમિતતા તમારામાં હોવી જોઈએ કોઈ પણ રીતે, બરાબર છે. આ એટલું સમજાઈ ગયું કે ભાઈ જો સરકારી નોકરીની તૈયારી કરવા છો તો નિયમિતતા તો હોવી જોઈએ, ડેડિકેશન તમારું ફૂલ હોવું જોઈએ કે ડેડિકેટેડ હોવા જોઈએ, તમે એક્ઝામને લક્ષી તમારું બીજું કોઈ પણ કામ ના થવું જોઈએ, બરાબર છે. પછી આવે કોમ્પિટિશન. આ શબ્દ છે થોડોક એવો અત્યારના માહોલ પ્રમાણે હું જોવા જાઉં તો ક્લાસમાં કે કોઈ પણ રીતે તમને બધી જગ્યાએ એવું કહેવામાં આવે છે કે ભાઈ કોમ્પિટિશન છે જ નહીં, કોમ્પિટિશન છે જ નહીં એવું કહેવામાં, પણ શું કામ નથી તમે વિચારો. ભાઈ એમ કે ભાઈ 4 થી 5 લાખ ફોર્મ ભરાય, જો પીએસઆઈ ની વાત કરું 900 જેટલી ભરતી છે, યાદ રાખજો, બરાબર છે. 900 જેટલી ભરતી છે, 4 થી 5 લાખ ફોર્મ ભરાય, કોન્સ્ટેબલ ની 12,000 છે, તો આ 4 થી 5 લાખ ફોર્મ ભરાય એમાં એમ કહેવામાં આવે કે ભાઈ 50,000 થી 1 લાખ સુધીના જ વિદ્યાર્થીઓ છે એ વાંચતા હશે, બસ એટલા, એનાથી વધારે વાંચતા નહીં હોય. તો આ 1 લાખ વિદ્યાર્થીઓ છે એ તમારું કોમ્પિટિશન ના થયું. મારો પહેલો પ્રશ્ન એ છે 1 લાખ માંથી તમારે 50,000 વિદ્યાર્થી જો પીએસઆઈ માટે સિરિયસ રીતે વાંચતા હોય એમાંથી 900 એટલે કે ભાઈ માનો 1000 લેવાના છે, તો પણ એમાં એમ થયું કે ભાઈ 1000 એક વિદ્યાર્થી છે ને, 100 એક વિદ્યાર્થી થયો તમારે લેવાનો.
તમે વિચાર કરો કે કઈ રીતે તમે આમાં કોમ્પિટિશનમાં આગળ આવી શકો છો. બરાબર છે. તો એવી જ રીતે તમે કોન્સ્ટેબલમાં પણ આ છે પીએસઆઈ કોન્સ્ટેબલ, તો એવી જ રીતે કોન્સ્ટેબલમાં પણ કોમ્પિટિશન છે જ. જે લોકો કહે છે કોમ્પિટિશન નથી, ભલે 4-5 લાખમાંથી 4 લાખ નથી વાંચતા, પણ જે બીજા 1 લાખ કે 50,000 તો વાંચે છે ને, તો એમાં તો તમારે 900 માં આવવાનું થશે કે નહીં? બરાબર છે. એમાં તો તમારે 50,000 માંથી 12,000 માં આવવાનું થશે કે નહીં 1 લાખ માંથી? તો ઈ કોમ્પિટિશન તો છે જ. હવે અહીંયા હું બીજી એક કોમ્પિટિશન ની વાત કરું કે ભાઈ ચલો પીએસઆઈ ગઈ વખતે આપેલી બધાએ, બરાબર છે, ઘણા લોકો રહી ગયા છે 2-3 માર્કે, 4-5 માર્કે. એવી રીતે કોન્સ્ટેબલ આપેલી હશે અને સીસી પણ આપેલી હશે, સીસી ગ્રુપ 2024. આ બંને એક્ઝામ સેમ જ હતી, કોન્સ્ટેબલ અને સીસી. તો હું બંનેનું જોડે લઈને કહું કે ભાઈ સીસી 2024 બી ગ્રુપની પ્રિલિમ્સ, જેમાં મેથ્સ રીઝનિંગ 80 માર્કનું હતું, સોરી 70 માર્કનું, એ બધાએ પાસ કરી લીધેલી હતી. પછી જ્યારે મેન્સ દેવા આવ્યા, મેન્સ વેકેન્સી હતી 2700ની અને એના 6 ગણા, એટલે કે 6 તેરીને 18, ઓલમોસ્ટ 18,000 જેટલા વિદ્યાર્થીઓ એની પરીક્ષા આપેલી હતી. બરાબર છે. તો 18,000 માંથી 3,000 પાસ થઈ ગયા, તો બીજા વૈધા કેટલા? 15,000. આ 15,000 વિદ્યાર્થીઓ તૈયારી મૂકી દીધી હશે? નહીં ને. એ લોકોને તો પ્રિલિમ્સ, જ્યાં મેથ્સ રીઝનિંગ આવડે છે, યાદ રાખજો ને, આ હું ગણાવું છું તમને, આગળ જતા યાદ અપાવીશ કે ભાઈ જો મેથ્સ રીઝનિંગ આવડવાવાળા 15,000 વિદ્યાર્થીઓ પીએસઆઈ અને કોન્સ્ટેબલ આપશે. આ 15,000 વિદ્યાર્થીઓ જ પીએસઆઈ અને કોન્સ્ટેબલ આપવાના જ છે, એમાંથી તો કોઈ પાછો નથી જવાનું. બરાબર છે. તો હવે તમે મને કહો કે ભાઈ કોમ્પિટિશન શું કામ નથી? આ લોકોને 15,000 જે પાસ થયેલા, પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરેલી મેથ્સની, એ લોકો કોન્સ્ટેબલ ને પીએસઆઈ માં આવશે, તો ત્યારે તમારું કોમ્પિટિશન એના જોડે રહેશે. બરાબર છે. એ લોકો એકવાર પ્રિલિમ્સ પાસ કરી ચૂક્યા છે એના જોડે. તો માર્કેટમાં એવું કહેવા માંગે છે ભાઈ કોમ્પિટિશન નથી, તૈયારી કોઈ કરતા નથી, તો એ ખોટી વાત છે. બરાબર છે. તૈયારી બધા કરતા હોય છે અને કોમ્પિટિશન પણ હોય જ છે. 120 માર્કનું કટ ઓફ છે, એ 120 થી 130 માર્કનું કટ ઓફ ઓછું ના રહ્યું. બરાબર છે. કોઈ પણ એક્ઝામનું 60% પ્લસ રિઝલ્ટ આવે કટ ઓફ, એટલે એ પેલું કહેવાય મેરિટ, એટલે એ સારું કહેવાય એમ. બરાબર છે. કોમ્પિટિશન કહેવાય. હવે પ્રિપરેશન કરવાની વાત હોય સૌથી મુખ્ય મુદ્દા ઉપર કે ભાઈ પ્રિપરેશન કોઈ પણ વ્યક્તિને કરવી હોય, તૈયારી, તો તૈયારી કરવાની કઈ રીતે હોય? સૌથી પહેલું આવે એમાં ક્વેશ્ચન. હું તમને એક ઉદાહરણ આપું. કોઈ એક, ચલો તમે એક સંસ્થા ચલાવો, તમે એક ક્લાસીસ ચલાવો છો, તમારું ખુદનું ઉદાહરણ, ક્લાસીસ તમે ચલાવો છો, તમારે બધા શિક્ષકો છે, એક મેથ્સના શિક્ષક છે એ જતા રહ્યા અને હવે તમારે મેથ્સના શિક્ષકની ભરતી કરવાની છે તમારા ક્લાસમાં. બરાબર છે. તમારી પાસે 4 વ્યક્તિના સીવી આવ્યા, કે ભાઈ રિઝ્યુમ આવ્યા, A, B, C અને D. આ 4નો મુખ્ય વિષય અલગ અલગ છે અને ગૌણ વિષય જે બીજા પણ ભણાવતા આવડતા હોય એની વાત કરો. બરાબર છે. કે ભાઈ મુખ્ય વિષય આ ભાઈનું છે, ઇંગ્લિશ છે, આનો ગણિત છે, આનો રીઝનિંગ છે અને આનો ઇતિહાસ છે. અને આ બધાને ગણિત શીખવતા આવડે છે. બીજું ગણિત આવડે, આને પણ ગણિત, આને પણ આવડે, આને પણ ગણિત આવડે અને આને પણ ગણિત આવડે. બીજા ગૌણ વિષયોની વાત કરું, આ ગૌણ વિષયો નીચેના, તો ગણિત આવડે, આને બંધારણ પણ આવડે, આને ઇતિહાસ આવડે, આને ગુજરાતી આવડે અને આને ઇંગ્લિશ આવડે. તો હવે તમે મને કહો કે ભાઈ આમાંથી તમે સિલેક્ટ કોને કરશો? તમારે મેથ્સના શિક્ષકની જરૂર છે. આ બધાને બધું આવડે છે, બીજા વિષયો છે, ગૌણ વિષયો એ પણ 2-3 આવડે છે, પણ તમારે જરૂર શેની છે? મેથ્સના ટીચરની. તો તમે તો બી ને સિલેક્ટ કરશો કે બીજા કોઈને? તમે જાતે વિચારો. બી ને સિલેક્ટ કરશો ને, કે તમારે તો મેથ્સની જરૂર છે, બીજા વિષય તો ઠીક છે ગૌણ છે, પણ મેથ્સના શિક્ષકની જરૂર છે, તો આપણે મેથ્સના શિક્ષક જેને આવડતું મેથ્સ એની જ ભરતી કરશું. તો એવી જ રીતે હવે તમે વિચારો કે ભાઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં કયા એવા વિષયો છે જેનો ગુણભાર વધારે છે? જેનો ગુણભાર વધારે હશે એ જ વિષયોની ડિમાન્ડ વધારે હશે, કે ભાઈ એક્ઝામિનર એ જ માનતો હશે ને કે ભાઈ એને આ વિષય તો આવડવા જ જોઈએ. જે વિષયનો ગુણભાર વધારે હોય એનો મતલબ એવો થયો કે ભાઈ જે પરીક્ષા આપણી પાસે લે છે, જે બોર્ડ છે, એ બોર્ડ એવું માને છે કે ભાઈ એને આ વિષય તો આવડવા જ જોઈએ. અને જો પીએસઆઈ ની વાત કરું તો 100 માર્કનું છે મેથ્સ અને, અને કોન્સ્ટેબલ ની વાત કરું તો જે 60 માર્કનું છે,
બરાબર છે, આ 200. તો હવે મારો એ વિષય પ્રશ્ન છે કે તમે ગઈકાલે પણ જોઈ લીધું કે ભાઈ કોન્સ્ટેબલમાં કેટલું મેરિટ આવ્યું, 120 થી 130. ચલો માની લો કે આપણે 120 માની લઈએ 200 માંથી, બરાબર છે. તો હવે તમે વિચારો કે ભાઈ જો આ 200 માંથી 120 માર્કનું કટ ઓફ આવ્યું. હવે એમાંથી લઈએ આપણે કે એમાં પાર્ટ એ છે અને પાર્ટ બી છે. પાર્ટ એ મેથ્સ રીઝનિંગ છે અને પાર્ટ બી જીએસ છે. જીએસ તમારું 120 માર્કનું છે. 120 માંથી કોઈ પણ વિદ્યાર્થી કેટલા વધારે લઈ આવી શકે તમે મને જાતે જણાવો. ચલો કોઈ પણ 120 માર્કનું ઇતિહાસ, બંધારણ, ગુજરાતી, વ્યાકરણ, કરંટ અફેર, કલ્ચર, આ બધું જોવા જઈએ, એન્વાયરમેન્ટલ સાયન્સ, તો 120 માંથી જે સારો વિદ્યાર્થી હોય 70%, એટલે કે 12/7 84 માર્ક લઈ આવી શકે. અને એવરેજ સ્ટુડન્ટ હોય તો 60% માર્ક્સ લઈ આવી શકે. બરાબર છે ને. જો હવે એમ નહીં કહેતા કે એમાંથી 120 માંથી 100 માર્ક આરામથી આવી જાય, બહુ રેર વિદ્યાર્થીઓને આવે. બરાબર છે. કરંટ અફેર 30 માર્કનું હશે, 10 માર્કનું, 10-15 માર્કનું, તો તમે ત્યાં જ અટકાઈ જશો. તો 120 માંથી 60 માર્ક એટલે 12/7 72 માર્ક તમે લઈ આવશો. તો તમારે હવે 200 માંથી 120 આને કરવા હોય તો આમાં કેટલા ઘટે? 40 માર્ક, ઓછામાં ઓછા 40 થી 45. બરાબર છે. અને અહીંયા 50 થી 55. આટલા માર્ક તમારે પાર્ટ આ બી માં આવે તો પાર્ટ એ માં તમારે લાવવા પડે. અને પાર્ટ એ માં જો 40 થી 45 માર્ક લાવવા હોય 80 માંથી, અથવા તો 50 થી 55 માર્ક, તો તમે વિચારો તમને મેથ્સ રીઝનિંગ કેટલું આવડતું હોવું જોઈએ. તે પેલું 40% નો ક્રાઇટેરિયા છે કે 80 માંથી 40% મિનિમમ, એટલે કે 32 માર્ક આવવા જોઈએ. તમે ખાલી 32 માર્ક લાવશો તો પાસ થશો? જે લોકો ગઈ વખતે પણ આ જ ભૂલ કરીને ગયા હશે કે ભાઈ 32 માર્ક આપણે લઈ આવશું એટલે પછી બીજામાં કવર કરી લઈશું, તો એવું નહીં. તમે વિચારો 32 માર્ક માંથી લઈ આવશો તો તમે પાસ નહીં થાવ, તમારે જોશે મિનિમમ 40 થી 50 માર્ક ઓછામાં ઓછા. અને મેથ્સ રીઝનિંગ જે વિદ્યાર્થીઓને આવડતું હોય, તમને ગેરંટી આપું, જે લોકો પાસ થયા હશે, આવડ માર્ક કરી લેજો. જે લોકો પણ આ ગઈકાલે જે રિઝલ્ટ આવ્યું એમાં પાસ થયા હશે, એમને પૂછી લેવાની છૂટી એમનું મેથ્સ રીઝનિંગ કેટલું, આમ કહેવાય ને 100% શ્યોરિટી માટે સાચું જ પડતું હશે અને એ વધારે માર્ક એ મેથ્સ અને રીઝનિંગ માં જ લઈને આવ્યા છે. એકવાર પૂછી લેજો કોઈ પણ આજુબાજુમાં વિદ્યાર્થી જે કોઈ પણ હોય એને, જે પાસ થયા હોય, બરાબર છે, એને પૂછી લેવાની છૂટી. એમ કહેશે કે ભાઈ મેથ્સ રીઝનિંગ હા મેં પાસ કરેલું છે, 100% ની વાત કરે છે. મેથ્સ રીઝનિંગ મારે વધારે માર્ક છે અને મેથ્સ રીઝનિંગ લીધે જ પાસ થયા છીએ. બરાબર છે. કેમ કે મેથ્સ રીઝનિંગ જેને આવડતું હોય એ 60 માંથી પછી 50+ તો ખાલી 60 મેથ્સ અને રીઝનિંગ માં જ લઈ આવી શકે. જે બીજા 20 માર્ક છે કમ્પ્યુટરના 20 માર્ક માંથી પણ 10-15 માર્ક લઈ આવી શકે. તો અહીંયાથી ઓલમોસ્ટ 80 માર્ક થી 60+ માર્ક લઈ આવે તો પછી એને 120 માંથી બીજા 60 માર્ક અથવા તો 70 માર્ક લાવવા પડે, ત્યારે તમારું પાસ થાય. તો આ પ્રકારની ગણતરી છે. આ વખતે તમને સમજાણું હોય, થોડું ઘણું કેલ્ક્યુલેટિવ છે, થોડુંક મેં તમને ડીપમાં સમજાવ્યું કે ભાઈ તમારે મેથ્સ રીઝનિંગ કરવું કેટલું જરૂરી છે. અને બીજા વિષયો કરવા પણ જરૂરી છે, એવું નથી કે નથી. એમાં પણ મિનિમમ 40% અને 50% તો ઓછામાં ઓછા માર્ક તમારે બધા વિષયમાં લાવવા પડે. પણ અહીંયા હું એ વિદ્યાર્થીઓનો ભ્રમ દૂર કરું છું કે ભાઈ જે ગઈ વખતે એવું માનીને ચાલતા હતા કે ભાઈ ખાલી 32 માર્ક અથવા તો ખાલી ક્વોલિફાઈંગ લઈ આવશું એટલે પછી બીજા વિષયમાં કવર કરી લઈશું તો જ થઈ જશે, તો નહીં થાય એવું માનીને હવે આ વખતે ના ચાલતા. એવી ભૂલ આ વખતે ના કરતા. બરાબર છે. હવે તમારે શું કરવું જોઈએ? તો આપણો પહેલો પ્રશ્ન છે કે ભાઈ જે રીતે તમે દોડ, આપણું માનું કે ચલો દોડ આપણે ફિઝિકલ છે કોન્સેપ્ટમાં, બરાબર છે, તો તમે પહેલા દિવસે અથવા તો પહેલા વીકમાં તમે શું 5 કિલોમીટર દોડી જવાનું 25 મિનિટમાં? નહીં ને. તમે પેલો એક વીક માટે જશો ત્યારે તમે 1-2 કિલોમીટર દોડશો. વીક 2 આવશે ત્યારે તમે 2 થી 3 દોડવાનું વધારશો. વીક 3 આવશે ત્યારે 3 થી 4 અને વીક 4 જેવું આવશે ત્યારે તમે 5 કિલોમીટરે પહોંચશો. બરાબર છે. સાચી વાત છે ખોટી વાત છે? તમે મને કહેજો. પછી જ્યારે તમે 5 કિલોમીટર દોડતા થાકશો નહીં, દોડતા થઈ જશો, સ્ટેમિના તમારો આવી જશે, પછી તમે વીક 5 થી જે તમારે 5 કિલોમીટર માટે
29-30 મિનિટ લાગતી હતી એ તમે ટાઈમ ઘટાડશો વીક 6 આવશે 28 મિનિટ જેટલું થઈ જશે 28 બરાબર છે વીક 7 આવશે ત્યારે તમે 26 ની આજુબાજુ પહોંચી શકો અને વીક 8 તો 25 મિનિટની આજુબાજુ તમે પહોંચી શકો તો આ એક દોડની પ્રોસેસ શું થઈ તમે વિચારો ભાઈ કોઈ પણ તમારે એનો મતલબ શું છે કે ભાઈ તમે પહેલા તો તમારું સ્ટેમિના વધારશો કેપેસિટી વધારશો એના પછી તમે જશો કે ભાઈ વીક 7 થી વીક 8 આપણે કઈ રીતે પહોંચવું અને 25 મિનિટમાં કઈ રીતે પૂરું કરવું એવી રીતે કોઈ પણ વિષય તમારે લઈ લેવાની છૂટી મેં ની વાત નથી કરતો અત્યારે હું બધા વિષયની વાત કરું કોઈ પણ વિષય લઈ લેવાની છૂટી તમારે ધીરે ધીરે ડે 1 થી ચાલુ કરવું પડે એવું નહીં આવે કે ભાઈ તમે છેલ્લા દિવસે વાંચી લેશો છેલ્લા 15 દિવસમાં કરી લેશો અને આવડી જશે નહીં આવડે પછી બીજું કે ભાઈ તમારે પહેલેથી એનો કોન્સેપ્ટ શીખવો પડશે કોન્સેપ્ટ બેઝિક થી લઈ અને એડવાન્સ સુધી બરાબર છે કે ભાઈ શું બેઝિક થી લઈને એડવાન્સ જો તમે અહીંયા શીખો છો ને કે ભાઈ દોડ કરવા જાઓ ત્યારે આપણે અલગ અલગ વસ્તુ બધા પાસેથી જ્ઞાન લઈએ કે ભાઈ શું સારા હોવા જોઈએ પાણી નહીં પીવાનું પાણી ક્યારે પીવાનું ખાવાનું શું આરામ કઈ કરવાનો દોડતા પહેલા આપણે સ્ટ્રેચિંગ કઈ રીતે કરવું બરાબર આ બધી વાતનું તમે ધ્યાન રાખો છો જ્યારે તમે આ બેઝિક કોન્સેપ્ટ શીખો કોઈ પણ મેથ્સ અને રીઝનિંગ માટે કે ચલો ભાઈ આજે તમે નફો ખોટ શીખા તો નફો ખોટ શીખા એની પછી પણ તમારે આજે પ્રેક્ટિસ કેટલી કરવી બરાબર છે ક્યાંથી કરવી કઈ રીતના પ્રકારના દાખલા પૂછાય તો કઈ રીતે પ્રેક્ટિસ કરવી ક્યાં કઈ રીતે સોલ્યુશન લાવવું આ બધું પણ તમારે ડેઈલી શીખવું પડે બરાબર છે એવું નથી કે એકવાર લેક્ચર આજનો શીખી ગયા એટલે તમને ટોપિક આવડી જાય નહીં તમારે ડેઈલી પ્રેક્ટિસ પણ કરવી પડશે તો મારું એવું માનવું છે કે જો તમે મેથ્સ રીઝનિંગ કરવા માંગતા હોય તો નફો ખોટ છે બેટર છે એટલે સોરી કોન્સેપ્ટ શીખવો પહેલા જરૂરી છે બેઝિક થી લઈને એડવાન્સ સુધી અને સાથે સાથે પ્રેક્ટિસ કરવી જરૂરી છે બરાબર છે આઈ હોપ કે આ જેટલું તમને મેં કીધું છે બધું તમને સમજાઈ ગયું નિરાતે બહુ શાંતિથી સમજાવું છું થોડોક ટાઈમ વધારે લાગશે પણ થોડુંક શાંતિથી સમજાવું છું હવે મારી તરફથી જો મેં તમને પહેલા પણ કીધું કે મેં જે પ્રમાણે અહીંયા વિડીયો લીધા હતા મોક ટેસ્ટ જે આ મોક ટેસ્ટ એ મેં યુટ્યુબમાં આજે પણ છે તમારે ચેક કરી લેવાની છૂટી બરાબર છે જે પ્રકારે મેં ભણાવ્યું હતું એમાંથી જ મોટાભાગના પ્રશ્નો અને સિમિલર ક્વેશ્ચન ટાઈપ જે મેં તમને કીધું એમ તમારે બધા ક્વેશ્ચન આ એક ક્વેશ્ચન નથી આ એક ક્વેશ્ચન તો ખાલી ઉદાહરણ છે આવા 10 થી 12-15 ક્વેશ્ચન છે જે તમને મોકમાં મળી રહેશે જે આ વિડીયો જે સોલ્યુશન વાળો વિડીયો છે એમાં તમે જોઈ શકો છો કે મેં એમાં બધા જ ક્વેશ્ચનમાં બધી રીતે તમને કીધું છે કે ભાઈ આ ક્વેશ્ચન છે એ આ મોકનો એટલામાં ક્વેશ્ચન ઉપર સાથે તમને કહેવામાં આવેલું છે તો હવે મારી તરફથી તમને એક બેચ આપણે તમે મારા ઉપર વિશ્વાસ રાખો તમારા ઉપર વિશ્વાસ રાખો અને તમારો વિશ્વાસ તૂટવા ના દો એનું ખાસ ધ્યાન રાખો તમારો સમય છે કિંમતી સમય છે તમે મારી પાછળ આપો તો મને પણ ખ્યાલ હોય અને મારે પણ થોડુંક મારું જોવાનું છે કે ભાઈ હું કઈ રીતે તમને સક્સેસફુલ બનાવું બરાબર છે તો આ બેચ છે વિશ્વાસ બેચ એટલે જ આપણે એનું નામ રાખેલું છે તો YouTube ઉપર આપણે એને ચાલુ કરવાના છીએ ડેઈલી 10 અથવા તો 10 AM ટાઈમિંગ આપણે તમારે તમને જે રીતે શૂટ થતો હશે એ રીતે પણ આપણે કરીશું જો લાઈવ લેક્ચરની અત્યારે આપણી પાસે અત્યારે તો સુવિધા નથી પણ બનશે તો આગળ સુધીમાં પહોંચી જશે બાકી આપણે રેકોર્ડેડ લેક્ચર મૂકીશું બરાબર છે આ બેચમાં તમને બેઝિક થી એડવાન્સ કમ્પ્લીટ ટોપિક હોય એવું નહીં અને ગેરંટી આપો કે ભાઈ પહેલા એક વીકમાં તમને શીખાય તમને એવું લાગશે કે ભાઈ આ થોડું બહુ બેઝિક શીખવાય છે પણ જે જરૂરી હશે એ બધું શીખવું છે બરાબર છે અને ડિટેલ કોન્સેપ્ટ ફાઉન્ડેશન ડેઈલી લેક્ચર જે છે આપણે એ શીખવાના છે અને ડેઈલી પ્રેક્ટિસ પીડીએફ જે તમને ટેલિગ્રામ ઉપર મળી જવાની છે બરાબર છે તો ડિસ્ક્રિપ્શનમાં અથવા તો બાયોમાં લિંક હશે આપણી ચેનલના એ જરૂરથી જોઈન કરી લેજો બરાબર છે પીડીએફ તમને ત્યાંથી મળી જવાની છે અને રહી વાત આ પ્રકારના ટાઈમ ટેબલની તો ભાઈ 4 તારીખથી આપણે એટલે કે ભાઈ આવતીકાલથી ગુરુવાર છે ગુરુનો દિવસ છે તો આપણે ત્યાંથી ચાલુ કરી દઈશું લેક્ચર તમારો જો શેડ્યુલ આપણે મેં કમ્પ્લીટ ટાઈમ ટેબલ બનાવેલું છે બરાબર છે અને એ રીતે બનાવેલું છે કે ભાઈ તમને કોઈ પણ ટોપિક બાકી ના રહે કોઈ પણ એવો ટોપિક અથવા તો કોઈ પણ એવો વિષય ના બાકી રહે
કે જે તમને ના આવડતું હોય, બરાબર છે. તો પહેલા આપણે મેથ્સ પૂરું કરીશું અને પછી રીઝનિંગ અથવા તો પછી જેમ આગળ જઈને આપણને જેવી રીતે અનુકૂળ પડશે એ રીતે આપણે ચાલુ રાખીશું. અત્યારે 4 તારીખથી ગણિતનો પાયાનો લેક્ચર એમ છો. આ તમને બધું બેઝિક લાગતું હશે કે ભાઈ સરવાળા બાદબાકી પણ શીખવું છે, પણ હા થોડીક એવી વસ્તુ છે જે 19-20 નો ફરક હોય છે, બરાબર છે. તો સરવાળા આવડતા બધાને હોય છે, મને ખ્યાલ છે, તમને ખ્યાલ છે, બાદબાકી તમને આવડતી હશે, બધાને ખ્યાલ છે. પણ શરૂઆતમાં તમને એવું લાગશે કે આ બહુ બેઝિક શીખવે છે નાના છોકરા જેવું, પણ મારો માની જુઓ ચોક્કસ આ લેક્ચર તમારે ઉપયોગી આવશે આગળ. અને હા 100% આટલું કે ભાઈ બસ આજનો લેક્ચર આપણો એટલો. જો તમને વિડીયો ખરેખર એવું લાગ્યું કે કામનું હતું, તમારા પ્રશ્નોનું સોલ્યુશન મળ્યું અથવા તો તમે કોઈ પણ ફાયદાકારક થયું તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ટેલિગ્રામ ચેનલમાં આપણે પીડીએફ ડેઈલી અપલોડ કરવાના છે, પ્રેક્ટિસ પીડીએફ, તો એને પણ જોઈન જરૂરથી કરી લેજો. બાકી મળીએ નેક્સ્ટ કાલે સવારે આપણે બેચ ચાલુ થાય છે, તો એમાં જરૂરથી જોડાજો. અને તમારો હવે કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હું આવતા લેક્ચરમાં એનો જવાબ તમને ચોક્કસથી આપી દઈશ. બાકી થેન્ક યુ સો મચ વિડીયોને અહીંયા સુધી જોવા માટે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓલ ધ બેસ્ટ. તૈયારી કરી રાખો. ખૂબ જ સરસ એવી સુવર્ણ તક છે, તો મોકો ગુમાવશો નહીં અને તમારા ભાઈ ઉપર વિશ્વાસ રાખો, ચોક્કસ તમને સફળતા અપાવશે. બરાબર છે. ચલો થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.